મુંદ્રા તાલુકા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલી ઠક્કર પોતાની સહેલી સાથે આજે સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે બારોઈ રોડ ઉપર ટેમ્પોએ ટક્કર મારતાની સાથે તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મૃત્યુ થયું. હવે જોઈએ મુંદ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મુંદ્રાના બારોઈ રોડ ઉપર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી. મોર્નિંગ વોક પર નીકળેલા મુંદ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખને ટેમ્પોની ટક્કર લાગતાની સાથે તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃત્યુના ખબર મળતાની સાથે સમગ્ર લોહાણા સમાજમાં અને તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 47 વર્ષીય વૈશાલીબેન ઠક્કર સહેલી સાથે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા અને આ ઘટના થઈ હતી. મોર્નિંગ વોક પર નીકળેલા સભ્યો હતપ્રત થઈ ગયા હતા. ઘટનાથી મુંદ્રા તાલુકા સહિત જિલ્લામાં લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટના અંગે મુંદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ વાહન ચાલક નાસી છૂટ્યો છે, જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.